ગુજરાત પરથી ટળ્યો ખૂંખાર વાવાઝોડાનો ખતરો। 31 મે સુધી ચોતરાફાળ વરસાદ તો પડશે જ। 5-10 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે। ગુજરાત પર છેલ્લા 2 દિવસથી વાવાઝોડું ત્રાટકી શકે તેને લઈને આગાહીઓ કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતનું તંત્ર સજ્જ છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ વાવાઝોડાને લઈને રાહતની ખબર આવી છે। ગુજરાત પર જેનો ખતરો તોળાઈ રહ્યો હતો તે ખૂંખાર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પણ ખુશ થવાની જરૂર નથી, કેમ કે અણધાર્યા વરસાદનું સંકટ ટળ્યું નથી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દરિયામાં વાવાઝોડાની સિસ્ટમ મજબૂત લો પ્રેશર બની ચૂકી છે। સિસ્ટમમાં મોડી રાતથી હલચલ શરૂ થઈ છે। અત્યારે ઉત્તર પૂર્વ દિશામાં તરફ મૂવમેન્ટ છે, પશ્ચિમ દિશા તરફ કોઈ હલચલ નથી, એટલે હવે વાવાઝોડું બને તેવી સંભાવના નહીવત છે। એટલે ગુજરાત વાવાઝોડાના ખતરાથી બચી જશે, પરંતુ 5 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। વાવાઝોડાની અસરે 31 મે સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં તોફાની વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતના ખંભાત આસપાસના વિસ્તારો, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારમાં વરસાદ પડી શકે। ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે। ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે। ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે। અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય। અંબાલાલ પટેલની પણ ઘાતક આગાહી। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ઘાતક આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે વાવાઝોડું બને કે ન બને, ગુજરાતને ગમરોળશે વરસાદ। મે મહિનાના અંતમાં ગુજરાત ભારે વરસાદની વકી 28 થી 31 વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે, કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ થઈ શકે। જૂન પ્રારંભે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર એરિયા નો ફેલાવો રહેશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લગભગ 15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ વગેરે ભાગમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 28 થી 31માં વરસાદનું પ્રમાણ વધશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।